સૌપ્રથમ તો સૌને આજના આ દિવસનું બાબા સાહેબ આંબેડકર સાહેબની જન્મ જયંતિની શુભેચ્છાઓ. પાટણ જિલ્લાના સમાજના સર્વે લોકો, સંઘના પૂર્વ પ્રમુખ અને માર્ગદર્શક આદરણીય જાદવ સાહેબ, સંઘના વર્તમાન પ્રમુખ અને જે ઉર્જા અને શક્તિથી આપણને બધાને સાથે આજે જોડી રાખ્યા અને આગળ લઈ જવા માટે તૈયાર છે એવા ડૉક્ટર શૈલેષભાઈ, મારા મિત્ર, સમાજના વડીલો, આગેવાનો, મિત્રો. આમ તો સવારના ઘણા બધા લોકોએ ઘણી બધી બાબતો, સંઘની કામગીરી, આપણા વિઝન વિશે, આપણા શૈક્ષણિક સંકુલ વિશે ને ઘણું બધું કહ્યું છે, એટલે વધારે કંઈ કહેવાનું થતું નથી. પણ એટલું ચોક્કસ કહીશ કે સમય બદલાઈ રહ્યો છે, સમાજ બદલાઈ રહ્યો છે અને હવે આપણે પણ આપણા વિચારો અને વર્તનથી બદલાવવું પડશે આગળ જવા માટે, આગળ વધવા માટે. અને ક્યારેક એના માટે નાની મોટી કંઈક કિંમત બી ચૂકવવી પડશે. કોઈ એવું હોય જે ધનથી કોન્ટ્રીબ્યુટ કરી શકે, પૈસા આપી શકે. કોઈ એવું હોય જે સમયથી કોન્ટ્રીબ્યુટ કરી શકે, સમય આપી શકે. કોઈ એવું હોય કે પોતાનો શ્રમ આપી શકે. એમ જે કોઈ પોતાની યથાશક્તિ પ્રમાણે જે કંઈ આ યજ્ઞ જે આપણો શૈલેષભાઈની આગેવાનીમાં આપણે શરૂ કર્યો છે, એમાં જે કંઈ આહુતિ આપે એ બધા માટે આપણે આગળ આવવું પડશે. અને આવીશું તો આપણી આવનારી પેઢી આજથી કદાચ 10 વર્ષ પછી કે 15 વર્ષ પછી જ્યારે આપણે 14મી જાન્યુઆરી ઉજવતા હશું, ત્યારે આ વાવેલા બીજના મોટા વૃક્ષના ફળો આપણી આગળની પેઢી ખાશે. અને મને દેખાઈ રહ્યું છે, મને વિશ્વાસ છે શૈલેષભાઈની આગેવાની અને જે ટીમ વાઇબ્રન્ટ, કદાચ ઘણા લોકોને ખબર નહીં હોય, રાત્રે 4 વાગ્યા સુધી લોકો અહીંયા બેનર લાગતા હતા, સોફા થતા હતા. અને જ્યારે મેં જાણ્યું કાલે 4 વાગે નહીં, છેલ્લા 1 મહિનાથી રાત્રે 2 વાગ્યા સુધી લોકો કામ કરે છે. આપણે જ્યારે કોઈ બંગલો જોઈએ, કલર બલર, ફર્નિચર, આમ તેમ, એમ કેટલો સરસ છે, પણ એની પાછળ જે મહેનત હોય, જે એની પાછળ જે લોકોની જે શક્તિ હોય, ઉર્જા હોય, એ કદાચ દેખાતી નથી. પણ આ પ્રોગ્રામ પાછળ જે આખી ટીમે કામ કર્યું છે એટલા અભિનંદનને પાત્ર છે. આપણે કોઈ વાર રવિવારે કદાચ કલાક કાઢીને ક્યાંક જવું હોય તો એ ઘરમાંથી રાડો પડે કે ભાઈ ક્યાં ઉપડ્યા. અને આ લોકો કલાકોના કલાકો, કદાચ કોઈના ઘરે ઝઘડા બી થયા હશે એવું મને લાગે છે, 1-2 જણાએ કહ્યું. પણ પર્પઝ હતો, મિશન હતું સક્સેસફુલ આ કાર્યક્રમ. અને આ કાર્યક્રમના સક્સેસ થ્રુ આગળનો રસ્તો એટલે વધારે સારી રીતે જોડાઈએ સમાજમાં, વધારે સારી રીતે બધાને જોડીએ. અને જે માનનીય જાદવ સાહેબે કહ્યું એમ ટ્રાન્સપરન્ટ અને જે કહેવાય કે નિસ્વાર્થ, અહીંયા જે કોઈ બેઠા છે કે આવે છે પોતાનું કંઈક ઉમેરી અને આ બધા કાર્યક્રમો કરે છે. દરેક કાર્યકર, સંઘના દરેક મેમ્બર, એ યુએસપી છે, દેટ ઇઝ આ શક્તિ છે અને આ સ્ટ્રેન્થ છે. અને આની સાથે આપણે આગળ વધીશું શૈલેષભાઈના નેતૃત્વમાં અને વધારે સારા કાર્યક્રમો કરીશું. અને જે એક સપનું છે આપણા સૌનું, અને જેને શૈલેષભાઈએ પોતાના ખભા પર લીધું છે, શૈક્ષણિક સંકુલનું, બહુ જલ્દી પૂરું થશે એવો મને પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ છે. જય ભીમ,